ઇમ્તિયાઝ રજબલી, તમે ઘણા બધા ઓળખતા હશો. મારા હિસાબે તમારાથી જરાક નાનો ને જોઈએ. હા, એ એજના હતા. 55 તો બહુ જ નાની ઉંમર કહેવાય. તમે સ્કૂલમાં સાથે હતા અને બહુ જ સારા ભાઈ હતા, નેક હતા. અને લંડન ખાતે પણ ઘણી પણ સેવા કરી સમાજની. તો બસ એની અજલ આવી ગઈ. અલ્લાહ એને માફ કરે. તો ભાઈઓ, પહેલાં આપણે મરહૂમ માટે સૂરતુલ મુબારકતુલ ફાતિહા. ભાઈઓ, મરહૂમને અલ્લાહ એના બધા ગુનાહ બક્ષી દે, કબરમાં અઝાબથી બચાવે. મુદાવ છોજી એને દફનાવ્યા નથી, આજે આ કાલે દફનાવવાના છે. આ લંડન ખાતે ભાઈઓ આ પ્રોબ્લેમ છે. અહીંયા તો 4-5 કલાકમાં આપણે ઘરે પહોંચી જાય છે, પણ 3-4 દિવસ સુધી મૈયત રહે છે. પણ જેવો દેશ છે એવો વેચ. ચાલો ભાઈઓ, તો આપણે આજનો પ્રોગ્રામ શરૂ કરીએ. હવે પહેલાં આજે હું હાજભાઈ, મારા માનવંતા છે ભાઈ, મારા દીકરા સમાન છે. બિચારા જ્યારે પણ ફોન કરું, હા બા સાહેબ, હા અંકલ સાહેબ, તો લ્યો અંકલ આપકી. बर मोहम्मद वाले मोहम्मद सलवात. बर मोहम्मद वाले मोहम्मद सलवात. हुसैन बाँट रहे हैं, निजात ले जाओ. हुसैन बाँट रहे हैं, निजात ले जाओ. कुछ आंसुओं के एवज़ कायनात ले जाओ. हुसैन बाँट रहे हैं, निजात ले जाओ. ये करबला है, ये मौजिज़ नुमा की बस्ती है. ये करबला है, ये मौजिज़ नुमा की बस्ती है. कफन में इसके लपेटो हयात ले जाओ. नहीं करूँगा लहद में मैं इंतज़ारे सहर. नहीं करूँगा लहद में मैं इंतज़ारे सहर. फरिश्तों करबो बला रातों रात ले जाओ. फरिश्तों करबो बला रातों रात ले जाओ. कहेंगी फातिमा वक्ते ज़हूर मेहदी से. कहेंगी फातिमा वक्ते ज़हूर मेहदी से. लड़ाई के लिए गाजी को साथ ले जाओ. बतूल बाँट रही हैं सदका हुसैन का इस रात. बतूल बाँटेंगी सदका हुसैन का इस रात. समेट सकते हो जितना
वो साथ ले जाओ। हुसैन बांट रहे हैं निजात ले जाओ। बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु આજનો સબ્જેક્ટ છે લીડરશિપ. જ્યારે આપણે લીડરશિપની વાત કરીએ તો આપણે નોર્મલી કરીએ ક્લબનો ચેરમેન, જમાતનો ચેરમેન, આનો ચેરમેન, પણ આઈ ડોન્ટ થિંક લીડરશિપ ત્યાં જ અટકી ગઈ છે. મારી વાઈફ મારા ઘરની લીડર છે. એના વગર, એની પૂછ્યા વગર એક સાની અહીંયાથી વા ન રખાય. પણ એનામાં એક ક્વોલિટી હોય છે કે આપણને ગાઈડ કરે, ઘર સંભાળે. આપણો કુક જે છે ઘરમાં રાંધવાવાળો, એ આપણો લીડર છે. એટલે લીડરશિપ ક્વોલિટી ખાલી ખુરશી પર, મોટી ખુરશી પર બેસી યુ ડુ ધીસ એન્ડ યુ ડોન્ટ ડુ ધીસ, એ લીડરશિપ નથી. લીડરશિપ એક અખલાક છે, એક રસમ છે, એક સબ. તો આજે આપણા મુરબ્બી મોહમ્મદભાઈ આવ્યા છે, એ આપણને રિલિજિયસલી લીડરશિપ પર પ્રકાશ પાડશે. તો મોહમ્મદભાઈ, ઓલ યોર્સ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام والتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين، ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد. માસૂમ અંકલ, મારી અડધી મજલિસ તો તમે ભરી ચૂક્યા. જે સિક્રેટ મને બારે કાઢવાનું હતું એ તમે બોલી નાખ્યા, એટલે હવે સિક્રેટ નથી રહ્યું. દીન ઇસ્લામની અંદર, બલકે ઇન્સાનની જિંદગીની અંદર લીડરશિપ એક ઇમ્પોર્ટન્ટ રોલ રાખે છે. અને પૈગંબરે ખુદાની વફાત છે ઇન્શાઅલ્લાહ અમુક દિવસોમાં, રવિવાર રાતના, અને એના બાદ 17મી રબીઉલ અવ્વલના પૈગંબરની ખુશાલીનો મોકો હશે. તેથી મને થયું કે પૈગંબરના નજરિયે આપણે જોઈએ કે લીડરશિપ શું હોવી જોઈએ, એને કેવી રીતે હોવી જોઈએ. હદીસની અંદર આપણને મળે છે કે બે જણા ભેગા થાય તો તેઓને પોતાની અંદર એકને લીડર તરીકે ચૂંટવું જોઈએ. મતલબમાં કે આપણે બે ભાઈઓ પણ હોય સગા, તો આપણા બેની વચ્ચે પણ આપણને એકને લીડર તરીકે માનવું જોઈએ. જ્યારે જિંદગીની અંદર આંખ ખોલીએ છીએ, દુનિયાની અંદર આંખ ખોલીએ છીએ, તો આપણા લીડર આપણા બાપ હોય છે. એ ફેમિલી, એક સર્કલ, મા બાપ અને ઔલાદની અંદર બાપ લીડર હોય છે. મા બાપ દુનિયાથી ચાલ્યા જાય છે તો જે બચ્ચાઓ રહી જાય છે તેમાંથી આપણે જોશું સૌથી મોટા ભાઈ વધારે આપણે કહીએ છીએ, પણ સૌથી મોટા જે હોય તેને આપણે લીડર માનીએ છીએ. અને જ્યારે પણ કાંઈ પણ સલાહ લેવાની વાત આવે તો તેની પાસે આપણે જઈએ છીએ. લીડર રાખવાનું કારણ શું છે? લીડરશિપનું હોવાનું કારણ શું છે? આયા સિર્ફ એક મોટપણ છે? આયા સિર્ફ શોહરત છે? આયા સિર્ફ નામનું છે? નહીં. લીડર એ છે કે જે પોતાના જે લોકો છે એને ગાઈડ કરે છે. નમાઝે જમાતનો પણ લીડર છે ને, ઇમામ છે, એ લીડર છે નમાઝે જમાતનો. આપણાથી નાનો હોય કે આપણાથી મોટા હોય, કંઈ ફેર નથી પડતું, હા આપણો લીડર છે. એ જો નમાઝ બરાબર નહીં પડે તો આપણી બધા નમાઝ ગઈ. એ આપણો લીડર છે. ફૂટબોલનો કેપ્ટન આપણો જે છે તે આપણો લીડર છે ને. એ જો પ્લાન નહીં કરે સરખી રીતે તો આપણે ગયા હારી જશું. તો લીડરશિપની એ જિમ્મેદારી છે. એટલે ભલે નામ સાથે મળે છે, ખુરશી સાથે મળે છે, પણ મફતમાં નથી મળતી, બલકે એની સાથે એક જિમ્મેદારી મળે છે. જેવી રીતે મૌલાના કહી ગયા હતા કે હું નમાઝે જમાત પઢાવું છું, પણ તમને ખબર છે મારો ગલો છે અહીંયા ને તમારી બધાની નમાઝ મારી પાસે છે. હું જો નમાઝમાં ભૂલ કર્યો તો તમારી બધાની નમાઝની કઝાની અદાયગી મારા ઉપર છે. હું એ જિમ્મેદારી ઉપાડું છું. ને આપણે ફોલો કરવાથી આપણી જિમ્મેદારી એમને સોંપી દે છે. બે વસ્તુ છે. એક, લીડર તૈયાર હોવો જોઈએ
જે લીડરશિપની જિમ્મેદારી ઉપાડવા માટે તૈયાર હોય, એની અંદર એ તાકાત હોય. એક છોકરો જે બાલિગ નથી, જેના ઉપર નમાઝ વાજિબ નથી, તમે એને ઇમામ બનાવી નાખો નમાઝનો, નહીં થાય ને, એના પર વાજિબ નથી. એ ભૂલ કરશે તો એને વાંધો નથી, પણ એ માણસ કે જે નમાઝ જાણતો હોય, મખારિજ જાણતો હોય, એમના મસાઇલ જાણતો હોય, એ જિમ્મેદારી જાણતો હોય. આપણે એમ સમજીએ છીએ બહુ સિમ્પલ છે નમાઝ જમાતનો ઇમામ બનવું. નહીં, એની અંદર એક જિમ્મેદારી છે. એ જિમ્મેદારી ઉપાડવા તૈયાર હોય અને એ પછી જિમ્મેદાર માણસ બની અને લીડ કરે તો આપણા જેવા બરાબર છે એમની પછવાડે નમાઝ. મા બાપ, એક ફેમિલીની અંદર આપણે લઈએ મા બાપ અને એક છોકરો છે, આયા એનો લીડર બીજો કોઈ માણસ બહારવાળો થઈ શકે છે? નહીં. એ મા બાપમાંથી લીડર હોવું જોશે. બાપ, એનો બાપ, સગો બાપ લીડર હોવો જોશે. તેવી જ રીતે નમાઝ અહીંયા પડતા હોય પણ ઇમામ હોય મક્કામાં, આપણે એના પછવાડે નમાઝ પઢી શકીએ છીએ જમાત નમાઝ? નહીં. આપણા જ મજમાની અંદર હોવો જોઈએ. તો ખબર પડી કે લીડરશિપ દરેક મોકા ઉપર આપણા જિંદગીની અંદર, એક કપલની અંદર પણ હસબન્ડ લીડર છે અને વાઇફ ફોલોવર છે. હકીકત છે. ભલે એ કુવત આપણે વાઇફને આપી દઈએ છીએ કે કિચનનું ધ્યાન રાખે, પણ એ એની જિમ્મેદારી નથી, આપણી જિમ્મેદારી છે. આપણને ખાવાનું આપવાનું છે, એને નથી આપવાનું. એ જો મનાઈ પાડે હું નથી રાંધવાની, આ યુટ્યુબમાં જશે તો આપણે બધાની મુસીબત પડવાની છે. પણ આપણી જિમ્મેદારી છે ખાવાનું આપવું. એને મનાઈ પાડે તો આપણે એને ફોર્સ નથી કરી શકતા. કેમ? કારણ કે આપણે લીડરશિપ લીધા છે ને. શાદી આપણે કબૂલ કરી તો લીડરશિપ આપણે કબૂલ કર્યા. આપણે વાજીબાત કબૂલ કરી કે એમને ખાવાનું આપશું, પહેરવાનું આપશું, રહેવાનું આપશું. તો એ એક લીડર કે જે ગાઈડ કરે. હવે હમણાં ઇલેક્શન થવાના છે જમાતના. આપણે નક્કી કરીએ કે લંડનથી એક કેન્ડિડેટને ઊભો કરે કે એ અહીંયા ઊભો રહે જમાતના લીડરશિપ માટે. નોટ પોસિબલ ને. હી હેઝ ટુ બી મેમ્બર ઓફ મોમ્બાસા જમાત, તો જ લીડરશિપ પોઝિશન લે. તો પહેલી ક્વોલિટી એ હોવી જોઈએ કે આપણા કોમમાંથી હોય, આપણો મેમ્બર હોય અને આપણું ઈમાન ઉપર કાયમ હોય. ઇમામે વક્ત પણ પહેલી વસ્તુ દીન અને ઈમાન છે. મને યાદ છે મારું મુલ્લા અસગર આ ઠરાવ લઈ આવ્યા હતા આફ્રિકા ફેડરેશનની મિટિંગની અંદર યુગાન્ડા ખાતે કંપાલાની અંદર, કે જેની અંદર એમને કહ્યું હતું કે ફ્યુચર લીડર્સ ઓફ આફ્રિકા ફેડરેશન, ત્યારે આફ્રિકા ફેડરેશનની વાત થતી હતી, ની અંદર ધ ફર્સ્ટ ક્વોલિટી શુડ બી તકવા. but it was thrown out with the reason કે તમે કેવી રીતે ડિસાઇડ કરો કે કોણ મુત્તકી છે, કોણ મુત્તકી નથી. પણ મરહૂમનું કારણ એ હતું કે જાહેરન જે દેખાતો હોય કે બધાય જે વાજિબાત છે એના પર અમલ કરતો હોય અને મુહર્રમાતથી દૂર રહેતો હોય તો હી કેન સ્ટેન્ડ ફોર ધ કેન્ડિડેસી. હમણાં શું છે કે એની મેમ્બર કેન સ્ટેન્ડ ફોર ઇટ. પછી હું ખુલ્લમ ખુલ્લે હરામ કામ કરતો હોઉં, વાજિબ ઉપર અમલ ન કરતો હોઉં, તોય પણ આઈ કેન સ્ટેન્ડ because I am a member of a Jamaat and if the Jamaat sponsors me I can stand for Africa Federation. પણ તકવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહલે બેત અલૈહિસ્સલામ, પૈગંબર ખુદા ખતમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આખરી પૈગંબર કોના? ખુદાવંદે આલમ તરફથી ચૂંટાયેલા. ખુદા જેને ચૂંટે છે એનું કોઈ બેકગ્રાઉન્ડ, એનું કારણ હોય છે, એની અંદર અમુક ક્વોલિટીઝ હોય છે કે જેની અંદર પહેલી ક્વોલિટી એ હતી તકવા, સબમિશન ટુ નન અધર દેન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. કુરાનની આયત છે કે પૈગંબર કાંઈ નહોતા ચાહતા સિવાય જે અલ્લાહ ચાહે. કાંઈ બોલતા નહોતા, કાંઈ અમલ કરતા નહોતા સિવાય જે અલ્લાહ ચાહે. એક ઇમ્પોર્ટન્ટ પોઇન્ટર ટુ અસ. હવે જ્યાં આપણને મોકો મળે છે લીડર ચૂઝ કરવાનો, તો આપણી જિમ્મેદારી છે કે કાલ સવારે જે લીડર ખુરશી ઉપર આવે એ લીડરને આપણે ચૂઝ કર્યા છે. અને અગર એ લીડર ગલત હોય
એ લીડર બરાબર ન હોય તો એનો ફોલ્ટ આપણો છે, લીડરનો નથી. કારણ કે આપણે એને ચૂઝ કરીને બેસાડ્યા છે. આજે મોહમ્મદની અંદર એ કુવત ન હોય કે લીડરશિપ પોઝિશન ઉપર બેસી શકે, અને તકવા તમને દેખાતી જ ન હોય સામે, તમને ખબર હોય કે આ માણસ ગુનેગાર માણસ છે, તે છતાંય હું જ્યારે ઊભો રહું અને તમને બધાને ફોસલાવું અને તમે બધા મને વોટ આપો અને બેસાડો, કાલે આ કોમ મિસગાઈડ થાય, ગુનાહો તરફ ચાલી જાય, વાજિબાત પર અમલ ન કરે, તો જિમ્મેદારી આપણી બધાની છે મેમ્બરશિપની, કે જે એને બેસાડ્યા છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ઊભા રહું હું ચેરમેનશિપ માટે, કે ઊભા રહું ખુરશી માટે, કે ઊભા રહું ઇમામ નમાઝ જમાતના ઇમામ માટે, ઊભા રહું બહુ ઇઝી છે. પણ આપણે તેઓને સાથ આપવું, આપણે એને ત્યાં ઊભા રાખવું, આપણે તેને ત્યાં કાયમ રાખવું, એ વધારે મોટી જિમ્મેદારી છે. કેમ? કારણ કે લીડર એ છે જે કોમને ગાઈડ કરે છે, લીડર એ છે જે એના લોકોને હિદાયત આપે છે, યા તો ગુમરાહ કરે છે. કંપનીના અંદર લીડર હોય છે ને, મેનેજિંગ ડાયરેક્ટર ઇઝ અ લીડર ઓફ ધ કંપની. આપણે એવા માણસને રાખશું કે જે લોસ બનાવશે? હરગીઝ નહીં. અગર પહેલા વર્ષમાં લોસ થયું, તરત જ મીટિંગ બોલાવી મેનેજિંગ ડાયરેક્ટર બદલાઈ જશે. પહેલો વર્ષ પણ નહીં, 3 મહિનાની અંદર અગર પ્રોફિટ નહીં બતાડે તો દરવાજો. તો ઉખરવી જિંદગીના માટે, જે જિંદગી હંમેશ માટે છે, તેનો લીડર કોણ? આજના જમાનાની અંદર હઝરત હુજ્જત કાયમ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તે જ છે. પણ છતાંય દુનિયાવી કામકાજના માટે પણ જે લીડર્સને આપણે ચૂઝ કરીએ, આપણે સરખી રીતે ચૂઝ કરીએ, જે અહેલે બેત આપણને બતાવી ગયા છે. હવે લીડરશિપ ઉપર આવી ગયો માણસ, તો હું ચાહું છું કે પૈગંબર લીડરશિપ ઉપર પોઝિશન ઉપર હતા, તો તેઓની જિંદગી કેવી હતી, તેઓની અંદર કેવી કેવી ક્વોલિટીઝ હતી, કે જે આપણને પણ અગર જ્યારે આપણને લીડરશિપ પોઝિશન મળે તો આપણને પણ એ અપનાવવું જોઈએ, એ પણ કલ્ટિવેટ કરવું જોઈએ. પહેલું કે જે પૈગંબરને ખુદાવંદ આલમ સૂરે આલે ઇમરાનમાં આયત નંબર 59 ની અંદર કહે છે, પહેલી ક્વોલિટી મરસીની, રહેમતની, રહેમદિલીની. ખુદાવંદ આલમ શું કહે છે? ઇટ ઇઝ બાય Allah's mercy that you are gentle to them. Had you been harsh and hard-hearted, they would have surely scattered from around you. So excuse them and plead for forgiveness for them and consult them in the affairs. And once you are resolved, put your trust in Allah. Indeed, Allah loves those who trust in Him. એટલે કે તમે તેઓ ઉપર રહેમ દિલીની સાથે પેશ આવો. ખુદા કહે છે કે એમની રહેમત હતી પૈગંબર ઉપર, કે પૈગંબર જેન્ટલ હતા તે લોકો ઉપર. ક્યાં લોકો હતા તેઓ? જેઓ હાર્ડ હાર્ટેડ હતા, જેઓના દિલમાં રહમ ન હતું. પૈગંબરના જમાનાના જે અરબો હતા, તેઓની અંદર રહેમદિલી જેવી કઈ વસ્તુ હતી નહીં. જે લોકો પોતાની દીકરીઓને દફનાવતા હતા, એની અંદર કઈ રહમ? પણ તેઓ માટે પણ ખુદા શું કહે છે કે મારી રહેમત છે તારા પર એ પૈગંબર, કે તું તેઓની સાથે જેન્ટલ રીતનાથી, આરામની સાથે તેઓની સાથે પેશ આવે છે, અને તેઓના મગફિરત માટે દુઆ કર. એટલે આપણે જો લીડરશિપ પોઝિશનમાં આવે તો આપણે બીજાઓની મગફિરતના માટે દુઆ કરીએ, અને પછી તેઓને પણ તમે કન્સલ્ટ કરો, અને પછી તમારા મેટર્સને અલ્લાહના હાથમાં મૂકી દો. તો પહેલી વસ્તુ રહેમદિલી. બીજું, એક લીડરની અંદર વિઝન હોવું જોઈએ અને પર્પસ હોવું જોઈએ. પૈગંબરનું વિઝન ઇસ્લામ, પર્પસ એ લોકોને મુસલમાન બનાવો. એટલે કે એક જમાનો આવે કે આજ કાબા જેની અંદર બુત પરસ્તી થતી હતી, એ જ કાબાની અંદર આખી દુનિયાથી લોકો એના તરફ નમાઝ પડે, કે જે આજનો જમાનો છે. એટલે એનું વિઝન તા કયામતની વાત હતી, અને એનો પર્પસ કેવી રીતે અચીવ થયું પોતાની જિંદગીની અંદર, અને તે બાદ તક આજ સુધી. ત્રીજું,
पैगंबर खुदा खत्मुल अंबिया मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद ની અંદર એક ખાસ સિફત હતી કે જે બહુ ડિફિકલ્ટ છે આપણા જેવા માટે, ખાસ કરીને બોલતા તો આવરે. અહીંયા આવીને બધી સિફાત બયાન કરી જાઉં, પણ એના પર અમલ કરવું. મારી જિંદગીને તમે આવે જુઓ કે આ અમલ કરે છે. મોહમ્મદ પોતે બોલ તો મોટી વાતો કરે છે, પણ અમલ કરે છે. પૈગંબર પાસે એક બાઈ આવે છે, કહે છે મારો દીકરો ખજૂર બહુ ખાય છે, તમે એને કહો કે ઓછી કરી નાખે. પૈગંબર શું કહે છે? 3 દિવસ પછી લઈ આવજો એને. 3 દિવસ પછી લાવે છે ત્યારે એમને સમજાવે છે. તો અસહાબમાંથી તે જ અસહાબ બેઠા હોય છે. પૈગંબર 3 દિવસ પહેલા તમે એને કહી દેતા. પૈગંબર એક પોઈન્ટ પ્રૂફ કરવા માંગતા હતા. 3 દિવસ પહેલા પૈગંબર કહે છે મારી હાલત એવી જ હતી, હું એ ખજૂર બહુ જ ખાતો હતો, 3 દિવસ માટે મેં ઓછી કરી નાખી, તે બાદ મેં એને શિખામણ આપ્યું કે તમો પણ ઓછી કરી નાખો. એટલે આપણે કહીએ છીએ ને, એક આંગળી આમ પણ 3 આંગળી મારા તરફ છે. સામેવાળાની ભૂલ દેખાવતા બહુ આસાન, પણ તે પહેલા મારી તરફ જોઉં, એ જ ભૂલ 3 ગણું વધારે મારામાં હશે. મતલબમાં કે કોઈ પણ અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવું હોય તો એના ઉપર પહેલા હું અમલ કરતો હોઉં, તો પછી એની અસર રહેશે. તો એ લીડરશિપ ક્વોલિટી છે કે જ્યારે આપણે પોતે નમાઝ પઢતા હોય અને આપણી ઔલાદને નમાઝ પઢવાનું કહીએ, આપણે પોતે કુરઆન પઢતા હોય અને પછી આપણી ઔલાદને કહીએ, પણ અગર આપણે ન કરતા હોય ને ઔલાદને કહીએ, કોઈ ફેર નથી પડતો. એટલે લીડરશિપની અંદર પૈગંબર કહે છે લીડ બાય એક્ઝામ્પલ. અમલથી તમે લોકોને ગાઈડ કરો. અને અમુક વખતે બોલવું નથી પડતું, અમલથી આપણી ઔલાદ બદલાઈ જાય છે. કેટલા વખત આપણે જોશું કે નાનું બાળક જ્યારે આપણને જોઈ છે નમાઝ પઢતા, તો મુસલ્લામાં આવીને બાજુમાં બેસી જાય છે. કારણ શું છે? આપણે કીધા છે આવો નમાઝ પર નહીં, પછી જોઈ છે કે બાપ પઢે છે, દાદા પઢે છે કે દાદી પઢે છે, માં હિજાબ કરીને નમાઝ પઢતા હશે, ચાદર તો ઈ આવીને કહેશે મને મારું હિજાબ ખપે છે, મને મારું ચાદર ખપે છે, નમાઝની ચાદર જોઈ છે. ધમાલ કરી નાખશે એ છોકરી, કહેશે મને નમાઝનું ચાદર. શું છે? અમલ પર. ચોથું, પૈગંબર બધાયને ઇન્ક્લુડ કરતા હતા. કારણ કે દીને ઇસ્લામની વાત હતી તો જાત જાતના ટ્રાઇબ્સ હતા, જાત જાતના ફિરકાઓ હતા. કોઈ કલરનો ભેદ ન રાખ્યો, કોઈ ટ્રાઇબનો ભેદ ન રાખ્યો, કોઈ દૌલતનો, કોઈ ઉંમરનો, કાંઈ. નમાઝ જમાત એક્ઝામ્પલ છે કે બધા ઇક્વલ થઈ ગયા. કોઈ પૈસાવાળો નથી, અહીંયા કોઈ ગરીબ નથી. બસ તકવા છે કે જે ખુદાવંદે આલમ એના તરફથી એ હિસાબ પોતે રાખ્યો છે. એટલે બધાને ઇન્ક્લુડ, બધાને ઇક્વલી ઇન્ક્લુડ. તો લીડરશિપ ક્વોલિટી એવી કે મારી ઔલાદને હું ઇક્વલી ટ્રીટ કરું, મારા પ્રજાને હું ઇક્વલી ટ્રીટ કરું. નહીં કે માસૂમ અંકલ મને ઘણા વખત ફેવર આપ્યા છે અહીંયા પરવાને, તો એનું એક સ્પેશિયલ જગ્યા હોય, અને ફલા શખ્સ મને એક પણ ચાન્સ નથી આપ્યો પરવાને, તો ઈ લાસ્ટ ઇન ધ લાઈન હોય. એવું ન હોવું જોઈએ. હોવું જોઈએ ઇક્વલી બધા માટે. 5મી વસ્તુ, કન્સલ્ટેટિવ લીડરશિપ. પૈગંબર પોતાના અસહાબ પાસેથી, પોતાના ઉલમા કે જે ઇલ્મ રાખવાવાળા હતા, અને લોકો પાસેથી કન્સલ્ટ કરતા હતા, તેઓનો ઓપિનિયન લેતા હતા, અને તેના બાદ તેઓ પછી અમલ કરતા હતા. 6ઠી ક્વોલિટી કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે બધી મુસીબતો આવવા છતાંય પણ પોતાના વિઝન અને પોતાના પ્રોગ્રામમાંથી દૂર હટ્યા નહીં. કેટલું બધું દુઃખ ખાવું પડ્યું, લોકોને પ્રોસિક્યુટ કરવામાં આવ્યું, તેઓ ઉપર જુલ્મ કર્યો, કતલ કરવામાં આવ્યા, બધું જુલ્મ જોયા, પણ ઇસ્લામ દીનને આગળ વધારવાથી બંધ ન કરે. ત્યાં સુધી પૈગંબરને કહે છે કે તમે ચાહો તો સૌથી વધુ દૌલત તમને આપશું, સૌથી ખૂબસૂરત ઓરત તમને આપશું, સૌથી મોટું મકાન તમને, જે માંગો તમને આપશું, તમે ખાલી અમારા ખુદાઓને પણ કબૂલ કરો. 365 આપણી પાસે છે બુતો, ને તમારો ખુદાને આપણે એક દિવસ. તો પૈગંબરનો જવાબ શું છે કે તમે મને ચાંદ અને સૂરજ 2 હાથમાં રાખીને પણ આપશો, તોય હું આ દીનને આગળ વધારવાથી બંધ નહીં કરું. એટલે પરસર્વિયરન્સ, કે પોતાનું જે વિઝન છે, પોતાનું જે એમ છે, અને આ પરસર્વિયરન્સની અંદર
ખાલી દુનિયાવી તાકાત કામ નથી આવતી, એમાં રૂહાની તાકાત પણ હોય છે. એના માટે તકવા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ઇન્સાન મુત્તકી હોય છે તો ખુદાવંદે આલમ પાસેથી એ તાકાત એને મળે છે કે જેવી પણ મુસીબતો હોય તેનો સામનો કરી શકે છે. સાતમી વસ્તુ, પૈગંબર કોમ્યુનિકેશનની અંદર ક્લિયર હતા. અલ્લાહ એક છે. એમ નહોતું કે અમુક દિવસે તમે અલ્લાહને એક માનો, અમુક દિવસોમાં નહીં. જરાય એમ્બિગ્યુટી ન હતી એની કોમ્યુનિકેશનની અંદર. એમનું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ અને વેરી ક્લિયર હતું. અને એના માટે જુમાનો દિવસ જે આપણને ખુતબા સાંભળવાનો હુકમ છે કે જે નમાઝનો એક ભાગ છે, એ એક રીત છે કોમ્યુનિકેશનનો. વીકમાં એક વખત ઉમ્મતના માટે કે આ ઉમ્મત એક છે, એના માટે તેઓને ખબર પડે કે શું થઈ રહ્યું છે અને આગળ આપણને શું હાસિલ કરવાનું છે. આઠમી વસ્તુ, અલ અમીન. એક લીડર અમીન હોય. મારા પોતાને સવાલ કરું છું, મારી ઔલાદમાં કંઈ ખામી હોય, હું એ ખામી કોઈને વાત કરીશ? હું ઘરનો લીડર છું ને, મારી ફેમિલીનો લીડર હું છું, તો મારી ઔલાદમાં કંઈ ખામી હશે કે મારી ઘરવાળીમાં કંઈ ખામી હશે તો તેને હું ડિસ્ક્લોઝ કરીશ નહીં ને. તેની દવા કરીશ, તેનો ઈલાજ કરીશ, પણ કોઈ દિવસ તેને સામે નહીં બોલું. એવી જ રીતે એક લીડર માટે અલ અમીન, ખાસ કરીને જે વાતો અમાનત તરીકે આપવામાં આવી છે લીડરને. કારણ કે લીડર પાસે જાત જાતના પ્રોબ્લેમ્સ આવે છે, દુનિયાવી પ્રોબ્લેમ્સ આવે છે, ઉખરવી પ્રોબ્લેમ્સ આવે છે, પણ એ લીડર માટે એ એક જગ્યા છે જે અલ અમીન હોવું જોઈએ, કે જે લોકોને ડર ન લાગે કે અમે જ્યારે અમારી વાત કરશું તો એ વાત બહારે પહોંચશે. આ પૈગંબર બતાવી ગયા. નવમી વસ્તુ, પૈગંબર કેવી રીતે સર્વન્ટ લીડરશિપ કરતા હતા. યાની કે પોતાને લીડર તરીકે મહાન નહોતા સમજતા. જ્યારે સાથે બેસતા લોકોની સાથે તો તેઓ પણ કામ કરતા જેવું બીજા લોકો કામ કરતા, અને કબૂલ નહોતા કરતા કે બીજાઓ તેમને સર્વ કરે. જ્યારે પણ સફર પર જાય તો લાકડા ભેગા કરવાની વાત આવે તો તે પણ લાકડા ભેગા કરે. ખાવાનું પકાવવાની વાત આવે તો તેઓ પણ મદદ કરે. ખાવાનું ખાવાની વાત આવે તો તેઓ પણ સાથે ખાય. પણ આપણા જેવા લીડરશિપ મળે તો આપણે એક્સપેક્ટ કરીએ કે બધાએ આપણને સર્વ કરશે. પૈગંબરનું એમ હતું કે સર્વન્ટ લીડરશિપ, યાની કે સર્વિસ આપી સેલ્ફલેસલી લોકોને, એ લીડરશિપ છે. કારણ કે એવી રીતે જ ઇન્સાનના દિલની અંદર એક લીડર એક જગ્યા પેદા કરી શકે છે. અને 10મી વસ્તુ કે પૈગંબર આ દુનિયાથી ચાલ્યા ગયા તે પહેલા પોતાનો સક્સેસર નીમી ગયા. આ હતું ડિવાઇન લીડરશિપના માટે, કે જ્યાં પૈગંબર પોતાના બાદ હઝરત આમિરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ ગદીરના મેદાનમાં એમનું એલાન કરાવે છે કે મારા બાદ ઇમામ અલી અલૈહિસ્સલામ છે. શા માટે? કારણ કે જ્યારે એક લીડર હોય છે તો એ લીડર જાણે છે કે પોતાની પ્રજામાંથી કોણ છે કે જેને એ એની જગ્યા ઉપર મૂકી શકે છે, જે એનો વિઝન છે એને આગળ લઈ જાય, અને જે એનો પ્લાન છે એને એટલે એન્ડ સુધી પહોંચાડે. એટલે ઇમ્પોર્ટન્ટ છે તકવા હોય. અને અગર આ 10 ક્વોલિટીઝ લીડરની અંદર હોય તો તમે જોશો કે એ કોમને કેવી રીતે, યા તો એ ફેમિલીને, યા તો એ જગ્યાને, યા તો એ ટીમને કેવી રીતે ઇન્સાન આગળ પહોંચે છે. આ તો પૈગંબરની જિંદગીમાંથી હતા. ઇન્શાઅલ્લાહ ઇમામ અલી સલામનો પણ ઘણું જાણવાનું છે, એમાંથી પણ આપણે ફ્યુચરની અંદર શીખશું ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેરી ગુડ. ભાઈઓ, ઘણું જાણવાનું મળ્યું. આ ભાઈ રેકોર્ડ કરે છે, 1-2 દિવસમાં યુટ્યુબમાં આવશે. પાછું તમે રિવાઇન્ડ કરશો, જોશો આ, અને તમને આપણે રિપીટ કરીને, આજે થોડું ભૂલાઈ ગયું હશે, પછી 2-3 ફેરે સાંભળશું તો શીખવાનું મળશે. તો થેન્ક યુ, તમે અમને દૂરંદેશી આપી. ભાઈ, આપણી પાસે શાહી મહેમાન છે આજે, ડૉક્ટર શબીરભાઈ છે. મારી સાહેબ ટાઈમનો બહુ પ્રોબ્લેમ છે, તો કેન આઈ ગીવ યુ 2 minutes ટુ ગ્રીટ અસ? ફાઇન.
Assalamu alaikum wa alaikum salam wa rahmatullahi wa barakatuh. Thanks for giving the opportunity, by the way. And by the way, thanks for a, shall I say, fantastic talk. I really enjoyed it. Okay, what is important as far as I'm concerned is that what I can share with you. Now, when it comes to our age group, let's put it this way. Whenever you talk about elderly or aging, whatever, the most important thing to remember is that what age are we talking about? Are we talking about chronological age? What is chronological age? Is it biological age or is it a psychological age? Chronological age માં શું હોય કે you decide આટલા આ દિવસના હું born થયો છું ને so you calculate the time. The time that you calculate and you say this is my age, that's known as chronological age. Biological age is that તમારી જો ટિશ્યુઝ છે, તમારી બોડી જો છે એ કેવી રીતના તમે બધાના તમે 2 જણા 3 જણા 5 જણા 50 યર્સના બધાને લઈ લો તમે સાથે, બટ એ લોકોને તમે બાયોલોજિકલ એજ ઓફ ચેક કરશો તો કે આ એની ક્રોનોલોજિકલ 50 છે, બાકી એનો બાયોલોજિકલ એજ ઇઝ ઓનલી 35. તો આ ડિફરન્સ કેવી રીતના ક્યાં આવે છે? આ તમારી ઓર્ગન સિસ્ટમમાં આવે છે. તો ડિપેન્ડ્સ અપોન ધ લાઈફસ્ટાઈલ. તમે કેવી રીતના જીવો છો, તમે કેવી રીતના રહેવો છો, તમે શું ખાઓ છો, શું પીઓ છો, એક્સરસાઇઝ ને આ ન્યુટ્રિશન, ગુડ સ્લીપ, ઇનફ વોટર, આ બધું આ જે બધી છે નાની નાની જો ચીજો છે જો અમારા દિવસના ડિટર્મિન કરે છે, that determines our biological age. And psychological age is how do you respond. હવે આજકાલ અમે દુનિયામાં એવી રીતે રહી છે, especially we as a community need to understand this. This is a very major concern for our community. તમે જોશો કે in general we react. તમે કાંઈ પણ મને કહો તો I immediately give back to you. Now that's known as reaction. હવે તમે મને કાંઈ કહો and I use a simple test or simple exercise of 5 seconds. તઈ કમાન્ડે તમે કાંઈ કીધા મને ગુસ્સો આવી ગયો, ફોર ઇન્સ્ટન્સ તમને કાંઈ કીધા મને ગુસ્સો થઈ ગયો, I became angry, right? But because I use not the facility of reaction, but I use the facility of responding. The moment you start learning and start adopting the quality of responding rather than reacting, it really will help your lifestyle. Because પછી છે ને મને પ્રેશર ચડવાની, એટલે so you tell me something and મને ગુસ્સો થઈ ગયો, so what do? 5 અંદરથી 4 3 2 1 પછી છે learn to smile. Force yourself to smile. When you smile, immediately certain happy hormones are released in your body. So learn to smile. However, the guy who has provoked you knows it. You should be abusing me back. But now he just what the hell is going on? So you are not reacting, you are responding. So learn to do that because it's an amazing exercise that really helps your blood pressures, your heart rates, your everything else. It really puts you in a stable position. And a bijou that I thought that I really wanted to just give you an inkling about is fall, risk for fall. Our age group falls both high. How do you take care of it? It's so important that people can keep on breaking their bones all the time. So there are certain basic precautions that you need to take. Pehlo to શું છે કે please regularly get your eyes and your ears checked. It's very important. So you do that regularly at this age group. What is the next thing? Wherever you live, make sure it is well lighted. It is well lighted. And the other thing that you can do is these days you get beautiful torches. And even your mobile, for instance, if you happen to carry mobile, then you can immediately create a light wherever you want. The other thing is that you please make sure that in your houses you don't have clutters in terms of entrances and passages. જ્યાં પણ કંઈ હોય, remove it. Keep it clear and keep it clean. And keep your grounds and keep your floors straight and stable and even. ઉપર નીચે ના થવું કપે એવી રીતના. And make sure you wear the right footwears. તમે જ્યારે ઘરમાં ચાલો તો be very careful that don't wear footwears that can slip. Be careful of that. બહુ જરૂરી છે. અને ત્રીજું, learn to get what they call
fall bars. You know, ola bars tame chotao bada tekane that you can hold on to whenever you walk. If you're walking that distance, ta અહીંયા કાઈ ના હોય દીવાલ, you just put a bar there so that you can hold on to. So the handlebars you put on especially to protect you. So it's very important. તમે bathroom માં લગાવો, તમે room માં લગાવો, તમે passages માં લગાવો. So it so happens it protects you. Then ખુદા ના કરે કાંઈ you can immediately hold on to something rather than nothing to hold and then you fall. So basically that's the kind of thing that I wanted to discuss with you, and that's about all, I guess. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. કહું છું ને, આપણી કોમમાં એટલો બધો ખજાનો છે, ભાઈ ખજાનાના ઉપયોગ નથી કરતા આપણે. આપણે ડૉક્ટર સાહેબ, રિલિજિયસ પ્રોમિસ, તમે મુંબઈ સેન્ટર થાઓ, અમને પ્લીઝ કોન્ટેક્ટ કરજો, અને અમે તમને એક સેશન ને 2-4 સેશન આપશું, અને કાંઈ શીખવાનું મળશે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. ભાઈઓ, હવે આપણે એક નાની દુઆ પડીએ અને પછી આ ફંક્શનને સમાપ્ત કરીએ. اور محمد وآل محمد صلوات اللہ مجھے لشکر مہدی سے ملا دے، ایسا نہ ہوا کا میرا حل من کی صدا دے، نظروں کو میری لائے کے دیدار بنا دے، پردہ جو پڑا ہے میری آنکھوں پہ اٹھا دے، ہادی زماں کا رو کے پر نور دکھا دے، اللہ مجھے لشکر مہدی سے ملا دے، شامل رہے لہجے میں صدا حرف صداقت، شمشیر تلے میں بھی کروں کوئی عبادت، اے کاش مجھے فاطمہ زہرا یہ دعا دیں، اللہ مجھے لشکر مہدی دیکھوں نہ گر اٹھتے ہوئے پردہ غیبت، آئے جو میرے بعد یہاں حضرت حجت، تربت میں ابد کو میرا شانہ ہلا دے، اللہ مجھے لشکر مہدی سے ملا دے، لاؤڈلی، اللہ مجھے لشکر مہدی سے ملا دے، برائے تاجر ظہور امام زمانہ بلند ترین صلوات. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. Before I begin, I would request for Surah Al-Fatiha for Kul Marhumin and the Marhumin of today's sponsor, Al-Fatiha. We are in the last hour of the day of Friday, the blessed day of Friday, and there is a small dua that is recommended which I would like all of us to recite together. Bismillahir Rahmanir Rahim. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. Subhanaka la ilaha illa ant, ya Hannanu ya Mannan,
يا بديع السماوات والأرض يا ذا الجلال والإكرام وصلى الله على محمد وآله الطيبين الطاهرين. For the acceptance of all our hajat and this dua, let us recite the best dua that has been prescribed for us, which is Sallu ala Muhammad wa ali Muhammad 3 times. اللهم صل على محمد وآل محمد. વાજી તો ભાઈઓ આજનો પ્રોગ્રામ કલામ સમાપ્ત કરીએ છીએ. આવતા વીકેન્ડ રવિને સોમવારના વફાતું છે, પછી ઇન્શાલ્લાહ આવતા ફ્રાઈડેના મળશો. અને હાજી બહુ ઓછી છે ભાઈઓ. આ રિયાઝભાઈ બહુ, હસલીનભાઈ બહુ મહેનત કરે છે. આપણે લોકોને સાથ આપી થોડા ભાઈઓને વધારી પ્લીઝ. તો બરાબર તૈયાર છે સર? હા.